Let's start example number 8.2. The odometer of a car, બધાય ટેક્સ્ટબુક ખુલ્લી રાખવાની છે. ટેક્સ્ટબુક. The odometer of a car reads 2000 kilometer at the start of a trip. At the start of the trip. And 2400 at the end of the trip. If the trip took 8 hours, calculate the average speed. Calculate the average speed of car in kilometer per hour and meter per second. Kilometer per hour and meter per second. चलो જોઈએ. The odometer card reads 2000 kilometer at the start of the trip. Odometer है ना? Odometer shows 2000 at the start of a trip and 2400 kilometer at the end of the trip. यानी difference is 400 kilometer. So distance is equal to 400 kilometer travel. At the end of the trip, if trip took 8 hours, time is 8 hours, then calculate the average speed. So average speed equal to speed find करवाना है. The average speed is equal to total distance traveled upon total time taken. તમારે લખવાનું total distance traveled upon total time taken. So total distance is equal to 400 kilometer and total time taken is 8 hours. So 50 kilometer per hour velocity or average speed is 50 kilometer per hour. You calculate the average speed in kilometer per hour as well as in meter per second. In meter per second, ફરીથી જોઈએ. Average speed is equal to 50 kilometer per hour. Okay. હવે યાદ રાખજો કે મોટામાંથી નાનામાં જવું હોય. મારી પાસે મલ્ટીપ્લિકેશન છે. I have multiplication. મોટામાંથી નાનામાં જવું હોય તો મલ્ટીપ્લિકેશન થાય. તો જો અહીંયા 50 into 1000 meter and hour માં થાય 3600 second. Got it? આપણે કિલોમીટર પર hour માંથી મીટર પર સેકન્ડ માં જઈએ છીએ. यानी 1 किलोमीटर में 1000 मीटर and 1 hour में 3600 seconds. यानी 0.0005 by 18. So 50 into 5 by 18 meter per second. હવે દરેક વખતે યાદ રાખજો કે મોટી સ્પીડમાંથી નાની સ્પીડમાં જવું છે. મોટી સ્પીડમાંથી મોટા યુનિટને the average speed, the unit is kilometer per hour to meter per second, both are unit of speed, but bigger unit to smaller unit of speed only. તો મોટામાંથી નાનામાં જવું હોય, જેમ કે હું મોટી છું, તમે નાનો છો, તો 5, મારી પાસે 5 છે, તો 5/18 થી મલ્ટીપ્લાય કરવાનું. પણ એનાથી ઊંધું, તમારી પાસે વેલોસિટી છે 20 મીટર પર સેકન્ડ, तो डैश किलोमीटर पर आवर, तो શું કરવાનું 20 તો મલ્ટીપ્લાય કરવાનું. યાદ રાખવાનું સ્પીડ ઓન્લી સ્પીડ ચેન્જીસ કરવાનું હોય ત્યારે જ 5/18 18/5 આવે. ઓકે. પણ કિલોમીટર પર આવર માંથી એટલે કે મોટામાંથી નાનામાં મારી પાસે 5/18 તો 5/18 થી મલ્ટીપ્લાય કરો. ઓર નાનામાંથી મોટામાં મારી પાસે 5 છે તો તમારી પાસે 18 છે, સો 18/5 થી મલ્ટીપ્લાય કરો. રાઈટ? કેવી રીતે આવ્યું એ સમજાવું હું તમને. 20 મીટર પર સેકન્ડ છે, બરોબર? 20 ઇન્ટુ
મીટર પર સેકન્ડમાંથી કેટલા કિલોમીટર થાય? કેટલા કિલોમીટર? તો 1000 થી ડિવાઈડ કરવાનું હોય, કારણ કે મીટર હોય તો 1/1000 કિલોમીટર, અને સેકન્ડમાંથી અવરમાં જવું છે તો ડિવાઈડ કરો 3600 થી 0000 18/5 મલ્ટીપ્લાય કરવાનું, ડિવાઈડ કરવાનું તો નીચે જાય, મલ્ટીપ્લાય કરવાનું હોય તો ઉપર છે તો કિલોમીટર એટલે 1000 મીટર, તો ઉપર હોય તો ઉપર જ રહે, પણ નાનામાંથી મોટામાં જવું હોય તો ડિવાઈડ થઈ જાય, તો ઉપર કિલોમીટર છે તો નીચે 1000 એના જે મલ્ટીપલ આવે છે નીચે થઈ જાય. સમજમાં આવે છે? ફરીથી જોઈએ. આ 20 છે, મીટરમાંથી કિલોમીટરમાં એટલે નાનામાંથી મોટામાં તો ડિવાઈડ થાય તો અહીંયા 1000 નીચે આવે, અને સેકન્ડમાંથી r માં તો નાનામાંથી મોટામાં 3600 0000 કેન્સલ 5/18. તો હવે આ બધામાં નહીં જવાનું, સીધું યાદ રાખો સ્પીડ ટુ સ્પીડ ચેન્જીસ મોટા યુનિટમાંથી નાના યુનિટમાં ચેન્જ કરવું છે. यानी किलोमीटर पर आवर માંથી મીટર પર સેકન્ડ, both are the unit of velocity or a unit of speed. તો મોટા યુનિટમાંથી નાના યુનિટમાં જ્યારે પણ મોટા યુનિટમાંથી નાના યુનિટમાં only the unit of speed that at that time તો 5/18 or 18/5 આવે. મોટામાંથી નાનામાં તો 5/18, પણ નાનામાંથી તમે નાના છો તમારી પાસે 5/5 છે, તમારી પાસે 18 છે તો 18/5. તો ઓકે, તો તમારી આવું છે કે 20 મીટર પર સેકન્ડ is equal to dash કિલોમીટર પર hour. ઓકે, સો 20 કિલોમીટર પર hour માં જવું છે, મીટર પર સેકન્ડ માંથી કિલોમીટર પર hour માં, यानी નાનામાંથી મોટામાં તમારી પાસે 18 છે, સો 18/5 5 4 72 કિલોમીટર પર hour, यानी 20 मीटर पर सेकंड इक्वल टू 72 किलोमीटर पर आवर થાય. ओके, देन our answer is 50 किलोमीटर पर आवर. तो कितना मीटर पर सेकंड? तो किलोमीटर पर आवर टू मीटर पर सेकंड, that the only the change in unit of the speed. और મોટામાંથી નાનામાં મારી પાસે 5/18. So 25/9, 25 5 125/9 मीटर पर सेकंड. આનો જે પોઈન્ટ માં આન્સર લાવો, that is the answer. Okay, આન્સર જોઈએ આપણે 13.9. this is 13.9 मीटर पर सेकंड. ओके, હવે યાદ રહેશે કિલોમીટર પર આવર ટુ મીટર પર સેકન્ડ, કિલોમીટર પર આવર ટુ મીટર પર સેકન્ડ, યાની મોટામાંથી નાનામાં 5/18, અને મીટર પર સેકન્ડ ટુ કિલોમીટર પર આવર यानी નાનામાંથી મોટામાં તો 18/5 થી મલ્ટીપ્લાય કરવાનું. ઓકે, આ યાદ રાખજો, because lots of sum, majority of the sum in next section we will use this conversation. 18/5 5/18. Example number 8.3. Usha swims in a 90-meter long pool. She covers 180 meter in 1 minute. She covers 180 meter in 1 minute by swimming one end to the another, by swimming one end to another and back along the same path. Find the average speed and average velocity of Usha. Find average speed and average velocity of Usha. Now speed, for average
સ્પીડ ની વાત કરીએ and velocity. Okay, average speed is equal to total distance upon total time taken to complete the journey. Total distance traveled upon total time taken. હવે આ કેવું છે કે સ્વિમિંગ પૂલ છે, is 90 meter long. Usha swims in a 90 meter long pool. She covers 180 meter, यानी 90 meter જાય છે and in 1 minute 180 meter in 1 minute by swimming one end to the another and back along the same path. यानी 90 meter જવાનું અને 90 meter આવવાનું. यानी distance traveled is equal to 180 meter and time is equal to 1 minute માં, હે ને? જઈને પાછું આવતા 180 meter in 1 minute. 1 minute यानी 60 seconds. Time is equal to 60 seconds because distance is given in SI unit, meter per second. સમજમાં આવે છે? ક્યારે પણ મિનિટમાં તો રાખવાનું જ નહીં, કાં તો આવરમાં હોય કાં તો સેકન્ડમાં હોય. જો કિલોમીટર હોય તો આવરમાં રાખવાનું, મીટર હોય તો સેકન્ડમાં લઈ જવાનું. સો ટોટલ ડિસ્ટન્સ કવર્ડ ઇઝ 180 meter upon time 60 seconds. 63 are 0 cancels, 3 meter per second is average speed. So average speed equal to 3 meter per second. And what is velocity? Velocity is the displacement upon time taken. For velocity, displacement is equal to 0 because initially she starts from the one end and swing towards the another end and swing back to the starting point. Swing back, traces the same path and reaches to the same starting point. એટલે કે અહીંયાથી એને સ્વિમ કરવાનું ચાલુ કર્યું અને પછી પાછું એની એ જ જગ્યાએ આવી ગયા તો આપણને ખબર છે તો ડિસ્પ્લેસમેન્ટ તો 0 થાય, તો ડિસ્પ્લેસમેન્ટ ઇઝ 0 મીટર. સો એવરેજ વેલોસિટી માં તો ડિસ્પ્લેસમેન્ટ આવે, તો ડિસ્પ્લેસમેન્ટ અપોન ટાઈમ यानी 0 meter upon 60 seconds, time 60 seconds. So 0 by anything is average velocity is 0 meter per second. 0 meter per second. Display average velocity is 0 meter per second. Right? So the conclusion is the same person is swimming in the swimming pool, but average speed is something, but average velocity can be 0 when the starting point and final point are same. That time the average velocity is 0, right? Now another physical quantity introduced is rate of change of velocity. Rate of change of velocity. એટલે કે વેલોસિટી માં ચેન્જ થાય છે, વેલોસિટી સેમ નથી. તમે અહીંયાથી કોઈ બી જગ્યાએ જતા હોય, ગાડીમાં જાઓ છો, રાઈટ? એમાં સ્પીડોમીટર છે, સ્પીડોમીટર હોય એટલે એ જે કાંટો છે એ સ્પીડ બતાવે. હવે એ સ્પીડ છે 80 પર ચોંટી જાય, 80 80 80 80, તો દરેક સેકન્ડે 80 ઉપર જ હોય, મતલબ the car is moving with uniform velocity 80 km per hour. 1 km per hour બતાવે. સમજમાં આવ્યું? 80 km per hour. પણ તમે કારમાં બાજુમાં બેઠા જોઈ છો, જે ઓડોમીટરમાં સ્પીડોમીટરનો જે કાંટો છે એ સ્ટેડી ના હોય, એ હલ્યા કરતો હોય ને. તો તમે એક્સિલેટર આપો છો, ચલો એક્સિલેટર આપો છો તો અત્યારે 50 પર છે, 60 70 100 120 140. So its speed increases continuously, so that is change in velocity. When its speed increases, that we can say that the body or a car is not moving with a uniform velocity or a uniform speed. A uniform speed એટલે કે એક જ સ્પીડ થી નથી જતી, એ અલગ અલગ સ્પીડ થી જાય છે અને એની સ્પીડ પાછી
વધતી જ જાય છે, વધતી જ જાય છે, યાની that is a change in velocity. મોટા ભાગના બધા જ જે મોશન છે એ નોન યુનિફોર્મ વેલોસિટી હોય, એની એ જ વેલોસિટીથી તો કોઈ જાય જ ના કરે. કોઈ બી હાઈવે પર જાઓ તો તમને એવું લાગે છે કે આપણે જે સ્પીડથી જઈએ એ જ સ્ટાર્ટ કરીએ ત્યાંથી ફાઇનલ પોઝિશન પર પહોંચીએ ત્યાં સુધી એની વેલોસિટી એની એ જ રહે, એટલે કે 80 km/h. એટલે કે સ્પીડોમીટરની અંદરનો જે કાંટો છે એ ત્યાં ને ત્યાં ચોંટી જાય એવું તો બનવાનું જ નથી, કારણ કે કોક વારે આપણે બ્રેક મારીએ તો સ્પીડ ઓછી જાય, વધારે થાય, થોડી વારે એની રહે, થોડી ફ્લક્ચ્યુએટ થાય. દેટ ઇઝ સો. ઓકે, in short, in general મોટા ભાગે બધી જ ટાઈપની જે વેલોસિટી છે એ મોસ્ટ ઓફ એ નોન યુનિફોર્મ હોય, એટલે કે વેલોસિટી બદલાતી રહેતી હોય. ઓકે, તો વેલોસિટી બદલાય છે ને during uniform motion of an object along a straight line. હવે કોઈ એક સ્ટ્રેટ લાઈન પર એક ગાડી જાય છે અને એ યુનિફોર્મ વેલોસિટી થઈ છે. યુનિફોર્મ વેલોસિટી એટલે કે જે સ્પીડોમીટરનો જે કાંટો છે 80 પર ચોંટી ગયો છે, એટલે 80. Okay, so velocity remain constant with time. Velocity remain constant 80 km/h, not changing. In this case, the change in velocity of an object of any interval of a time is zero. Change in velocity is zero. Change તો થતું જ નથી ભાઈ. 80 પહેલા પણ 80 અને પછી પણ 80, તો change is zero. 80 - 80 is zero. સમજમાં આવે છે? પણ હવે અત્યારે 80 km/h ની સ્પીડથી જાય છે અને 5 સેકન્ડ પછી એ 100 થઈ ગઈ. સમજમાં આવ્યું? અત્યારે કેટલી સ્પીડથી જાય છે સ્પીડોમીટરમાં? 80 km ની સ્પીડથી જાય છે અને હવે તમે એક્સેલરેટર આપ્યું એટલે કે 5 સેકન્ડ પછી 5 સેકન્ડ પછી એની સ્પીડ છે એ 110 થઈ જાય છે, 0 km/h. યાની if its velocity changes with the interval of time, then difference is not zero. એનો ડિફરન્સ ઝીરો નથી, પણ હું કોઈ યુનિફોર્મ સ્પીડથી જાય છે અત્યારે પણ 80 km/h અને 5 સેકન્ડ પછી પણ 80 km/h. નો મતલબ કે જે ગાડી છે એ જ વેલોસિટીથી જાય છે, જ્યારે એ સેમ વેલોસિટી યાની યુનિફોર્મ વેલોસિટી. When the car is moving with a uniform velocity, at that time the change in velocity is zero. But in this case, if the velocity changes that with respect to time, એટલે કે ટાઈમ સાથે એની વેલોસિટી જો બદલાતી રહેતી હોય તો there is something, the change in velocity. In this case, the change in velocity is 110 - 80 is 30. એટલે કે 5 સેકન્ડમાં એની વેલોસિટી 30 km/h જેટલી વધી ગઈ. Got it? Velocity varies, but if the velocity varies with time, chalo velocity varies with time, time સાથે એની velocity change થાય છે. Varies with time, the change in velocity of an object of any interval is not zero. જ્યારે એની velocity time સાથે change થતી હોય તો એનું જે difference છે અથવા change in velocity કેટલી change થઈ, 30 જેટલી change થઈ, તો ચેન્જ થાય છે તો ચેન્જ તો ઝીરો ના હોય. આમાં ચેન્જ નથી થતું તો ચેન્જ ઝીરો છે. How can we express the change? Now we will introduce to the new physical quantity, rate of change in velocity. Rate of change in velocity. How can we express the rate of change in velocity? The answer of such question is we have to introduce another physical quantity known as acceleration. એને કહેવાય acceleration. Acceleration, which is a measure of a change in velocity, which measured rate of change in velocity. એ શું મેજર કરે છે? વેલોસિટી છે એનો રેટ, એટલે કે કેટલા ટાઈમમાં કેટલી વેલોસિટી ચેન્જ થઈ, ટાઈમ અને ચેન્જ ઇન વેલોસિટી. Velocity of an object per unit time is acceleration. What is the formula of acceleration? Acceleration is the rate of change of velocity, change in velocity. Acceleration એટલે શું? Acceleration equal to change in velocity upon time taken to change it. समझ में आया?
change in velocity, velocity નું change upon time taken. If the velocity of object changes from initial, હવે એમ કહું કે let any initial velocity ને શું કહેવાનું? ઇનિશિયલ વેલોસિટી ને u કહેવાનું. સ્ટાર્ટિંગ માં જે વેલોસિટી થી જતી હોય, જેમ કે u અહીંયા 80 છે, 80 km/h. અને ફાઇનલ વેલોસિટી ને હંમેશા આપણે v કહીશું. યાદ રહ્યું? દરેક વખતે હવે આવું કહીશું. સ્ટાર્ટિંગ ની વેલોસિટી છે ને u કહેવાનું એન્ડ ફાઇનલ વેલોસિટી ઇઝ v. તો અહીંયા v કેટલું છે? v110 છે. ઓકે, તો acceleration કોને કહેવાય? acceleration यानी final velocity minus initial velocity. change હંમેશા final minus initial, यानी acceleration is equal to v minus u upon t. final change એટલે કેટલું? આમાંથી આ માઈનસ કરવાનું. કેટલું ચેન્જ થયું? 30 જેટલું ચેન્જ થયું ને, અને કેટલી સેકન્ડમાં? 5 સેકન્ડમાં. એટલે 30 આન્સર કેટલો કેવી રીતે આવ્યો? 110 minus 80, यानी v minus u and upon t એટલે time. Right? This kind of motion is known as accelerated motion. What is accelerated motion? What is accelerated motion? કે જેમાં velocity change થતી હોય એને accelerated motion કહેવાય, और એને non uniform motion भी કહેવાય. non uniform motion यानी variable velocity. સમજ માં આવ્યું? variable velocity એટલે કે એની velocity 80 પર ચોંટી નથી ગઈ, એની velocity અહીંયા જઈને ચોંટી નથી ગઈ, એટલે કે ગાડી એક જ સ્પીડથી નથી જતી. ગાડીની સ્પીડ વધે બી છે, ઘટે બી છે, પણ વધે છે એ કેસને આપણે કન્સિડર કરીએ કે અત્યારે એની સ્પીડ 80 છે અને 5 સેકન્ડ પછી એની સ્પીડ 110 થઈ જાય. means this car is not moving with a uniform velocity but it is moving with a variable. બે અલગ-અલગ વેલોસિટી થી જાય છે, but when the car is moving with a variable velocity, that we can say that the car is doing accelerated motion. accelerated motion એટલે કે એની વેલોસિટી ચેન્જ થાય છે. જેની વેલોસિટી ચેન્જ થતી હોય તો આપણે એમ કહેવાય કે એ accelerated motion કહેવાય. and how can we find acceleration? acceleration यानी change in velocity. કેટલી ચેન્જ થઈ? તો 30 જેટલી ચેન્જ થઈ ને, 30 જેટલી ચેન્જ થઈ. આપણે એમ કહીએ 110 minus 80 upon 5 સેકન્ડ. મતલબ આ શું છે? વેલોસિટી છે, ઉપર વેલોસિટી છે તો એના યુનિટ મીટર પર સેકન્ડ થાય, અને નીચે ટાઈમ છે ફરીથી, કારણ કે ટાઈમ નો યુનિટ સેકન્ડ. સો 110 minus 80 यानी 30/5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. મીટર પર સેકન્ડ સ્ક્વેર यानी 5 6 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એનો મતલબ કે પર સેકન્ડ, પર આ કિલોમીટર હતું, સોરી આ ઉપરનું હતું એ કિલોમીટર પર આર અને નીચે સેકન્ડ હતું. તો આપણે બી સેકન્ડ ના ચાલે, આ કિલોમીટર પર આર છે અને આ સેકન્ડમાં ના ચાલે, તો આપણે આને 5 અવર લઈ લઈએ for sake of simplicity. તો અહીંયા અવર લઈએ, અંદર આવશે ત્યારે આપણે ચેન્જ કરીશું, બરાબર? કિલોમીટર પર આર સ્ક્વેર यानी 6 કિલોમીટર આર -2. યાદ રાખજો, આપણે એક્સેલરેશન નો યુનિટ શું છે? કિલોમીટર પર આર સ્ક્વેર. એને આવી રીતે બી લખાય, કિલોમીટર આર -2 બી લખાય. ફોર એક્ઝામ્પલ વેલોસિટી માં શું થાય? મીટર પર સેકન્ડ और मीटर सेकंड -1 both are same. કારણ કે આને ઉપર લઈ જઈએ તો સેકન્ડ ઇન્વર્સ થાય, રાઈટ? This kind of motion is known as accelerated motion. The acceleration is taken to be positive if it is in the direction of velocity and negative when it is opposite to the direction of velocity. એટલે કે acceleration છે એ પોઝિટિવ આવે જ્યારે એની સ્પીડ વધતી હોય. જ્યારે એની સ્પીડ વધતી હોય તો acceleration પોઝિટિવ આવે, પણ જ્યારે એની સ્પીડ ઘટતી હોય ત્યારે acceleration નેગેટિવ આવે. એ આપણે જોઈશું. હવે હું એમ કહું કે આ જ સિનેરિયો છે, બરાબર? પણ ઓડો સ્પીડોમીટર છે, સ્પીડોમીટરમાં અત્યારે કેટલો બતાવે છે? આ સ્પીડોમીટરની અંદર, ગાડીની અંદર અત્યારે બતાવે છે લેટ ઇટ બી એની સ્પીડ છે 70 km/h ની સ્પીડથી જાય છે. હવે બ્રેક મારે છે, સામે બીજું કોઈ કાર આવી ગઈ તો બ્રેક મારે છે, તો હવે એની સ્પીડ છે એ 1 અવરમાં, કારણ કે અવર છે એટલે તમને સમજાય એટલે હું લઉં છું, કારણ કે એક્ચ્યુઅલી 1 અવરમાં તો એની સ્પીડ આટલી ઓછી ના થાય, સેકન્ડ્સમાં થાય. પણ ફોર ધ સેક ઓફ સિમ્પ્લિસિટી
અત્યારે એની સ્પીડ આટલી છે અને 1 અવર પછી એની સ્પીડ છે એ 20 કિલોમીટર પર અવર થઈ જાય છે. ઓકે, તો એની સ્પીડ ઓછી થઈ ગઈ ને. આ ઇનિશિયલ વેલોસિટી છે. ઇનિશિયલ સ્પીડ કેટલી છે? ઇનિશિયલ સ્પીડ ને તો u કહેવાય, જે 70 કિલોમીટર પર અવર છે. એન્ડ ફાઇનલ સ્પીડ કેટલી છે? ફાઇનલી બ્રેક માર્યા પછી તો એ v કહેવાય, જે 20 કિલોમીટર પર અવર છે. અને આટલી સ્પીડ ઓછી કેટલા ટાઈમમાં થઈ? 1 અવરમાં. So what is acceleration? V minus u by t, that is final minus initial, final minus initial. This 20 minus 70 and time is 1 hour, that is minus 50. But acceleration નો unit યાદ રાખજો, kilometer per hour square. Kilometer because આ velocity માં આવે kilometer per hour અને time નું ફરીથી r, એટલે r અને r એટલે r square થાય. તો નેગેટિવ કેમ થયું? acceleration નેગેટિવ કેમ થયું? because એની સ્પીડ ઘટે તો acceleration નેગેટિવ લેવાનું અને સ્પીડ વધતી હોય તો acceleration પોઝિટિવ આવે. ઓકે, if an object travels in a straight line and its velocity increases or decreases by equal amount, હવે સમજો કે એની જે સ્પીડ છે ઇન્ક્રીઝ થાય છે. સમજાવું તમને. સપોઝ આ સ્પીડોમીટર છે, અત્યારે એની સ્પીડ છે 50 કિલોમીટર પર અવર, પછી 2 મિનિટની અંદર 70 કિલોમીટર પર અવર થઈ જાય, ફરીથી 2 મિનિટની અંદર 90 કિલોમીટર પર અવર થઈ જાય. સમજમાં આવે છે? So its speed increases. Speed તો વધતી જ જાય છે. Means the body is not moving with uniform speed. It's moving with a variable speed. But change is equal in same interval of a time. ચલો અહીંયા પહેલામાં change કેટલો થયો? 70 minus 50. यानी 20 કિલોમીટર પર અવર જેટલી સ્પીડ વધી 2 મિનિટમાં. ફરીથી 2 મિનિટમાં 70 80 90, ફરીથી 2 મિનિટ્સમાં એની સ્પીડ વધી. But increase or decrease is same in same interval of a time. Then the body is moving with the uniform acceleration. तो આનો જે વધારો છે, જે change છે એ equal છે. What is acceleration? Actually acceleration is a change. The change આ બંનેનો change છે 20, આ બંનેનો બી change છે 20 in equal interval of a time. Then change in equal interval of a time is same. Then the acceleration is same. આનો બી acceleration same છે. Hence the car is moving with a uniform acceleration. But in the second case, આપણે જોઈએ કે અત્યારે ગાડી છે એ 50 કિલોમીટર પર અવરની સ્પીડથી જાય છે. હવે 2 મિનિટ પછી in 2 મિનિટ્સ પછી એની સ્પીડ 70 કિલોમીટર પર અવર થઈ જાય. પણ પછી 2 મિનિટ પછી બહુ એક્સેલરેટર આપી દીધું અને એની સ્પીડ છે 110 કિલોમીટર પર અવર થઈ ગયું. તો અહીંયા ચેન્જ કેટલું છે? In 2 minutes the change is 20 and in 2 minutes change is 40. So in this car is acceleration तो है ज भाई. Acceleration any the car is not moving with a uniform velocity. एक જ velocity થી નથી જતું ને 50 થી જતું હોય તો એની uniform speed અથવા uniform velocity કહેવાય. The car is not moving with a uniform speed. The speed is increases. The car is moving with a variable speed. The variable speed यानी speed increases तो some change exists and some change, rate of change is known as acceleration. तो कार છે એ અલગ-અલગ સ્પીડ થી ટ્રાવેલ કરે છે તો acceleration હોય. But in equal interval of a time the change is not equal, hence the body is moving with a variable acceleration. तो આમાં variable acceleration કહેવાય. This is known as a uniform acceleration. समझ में આવ્યું? acceleration, uniform acceleration and non-uniform acceleration. If the change is equal then uniform acceleration, change is not equal then the non-uniform acceleration. The best example of uniform acceleration is free falling object. कि ऊपर થી એક નીચે object આવે છે
સ્ટાર્ટિંગમાં પહેલી સેકન્ડ 1 સેકન્ડ પછી સ્ટાર્ટિંગમાં તો અહીંયા રેસ્ટ હોય, જ્યારે ઉપરથી પથ્થર છે ઉપરથી નીચે ફેંકીએ ત્યારે સ્ટાર્ટિંગમાં એ સ્ટેબલ હોય, રેસ્ટ પોઝિશનમાં હોય, પણ જેવું છોડીએ એટલે એની વેલોસિટી વધતી જાય પર સેકન્ડ. એટલે તો આપણે 7 ફ્લોરની બિલ્ડિંગ ઉપરથી નીચે પડીએ તો આપણને વધારે વાગે, કેમ? કારણ કે પર સેકન્ડ આપણી સ્પીડ વધતી જાય છે. આપણી બોડી, ધ માસ ઇઝ કોન્સ્ટન્ટ. આપણી એ જ બોડી છે, આપણી અંદર એ જ માસ છે, પણ આ ચેર ઉપરથી નીચે કૂદકો મારું તો મને નથી વાગતું, પણ 7, 8, 10 માળની બિલ્ડિંગ ઉપરથી નીચે કૂદકો મારીએ તો આપણને વાગે અથવા આપણે મરી જઈએ. કેમ? Because when the body moves from a great height, per second, each second its velocity increases, but this velocity increases uniformly, hence is known as a uniform acceleration. How? પહેલી સેકન્ડ પછી એની વેલોસિટી 10 મીટર પર સેકન્ડ થઈ જાય છે, પછી 1 સેકન્ડ પછી, 1 જ સેકન્ડ પછી પહેલી સેકન્ડમાં એને 10 મીટર જેટલું કવર કર્યું, પછી 1 સેકન્ડ પછી એની સ્પીડ 20 મીટર પર સેકન્ડ થઈ જાય, પછી 1 સેકન્ડ પછી એની સ્પીડ છે એ 30 મીટર પર સેકન્ડ થઈ જાય. તો ઓડોમીટરમાં આપણે જોઈએ તો એવું થયું ને, અત્યારે આ 10 મીટર પર સેકન્ડની સ્પીડ થઈ જાય છે, આ 20 મીટર પર સેકન્ડ, 30 મીટર પર સેકન્ડ, and in 1 second, 1 second, 1 second. In 1 second the change is 10, in 1 second the change is 10, hence the body is moving with a uniform acceleration. The body is moving with a uniform acceleration. Got it? Activity in your everyday life, you come across the range of motion. The first, the acceleration in the direction of motion. चलो acceleration in the direction of motion, first answer example આપવાનું છે. Acceleration in direction of motion means its velocity increase with the time. The example are when we give accelerator to the car, or when we pedal our cycle, pedaling of the cycle, that its velocity increases. જ્યારે acceleration direction of motion માં હોય તો acceleration positive થાય, acceleration positive થાય means its velocity increases. The examples are whose velocity increases when the free falling stone from the great height is example of acceleration in the direction of motion. Second, acceleration in the direction opposite to motion. Any acceleration negative, એટલે કે જેની સ્પીડ ડિક્રીઝ થતી જતી હોય, સ્પીડ ડિક્રીઝ થતી જતી હોય with the interval of a time. The example are the stone thrown vertically upward. નીચેથી કોઈ પણ પથ્થરને નીચેથી ઉપર નાખીએ એટલે ધીમે 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 આપણે જે ઉપરથી નીચેથી ઉપર નાખીએ એટલે કે પહેલી 1 સેકન્ડમાં એન્ડ ફાઇનલી એ સ્ટોપ થઈ જાય. સમજમાં આવે છે? તો નીચેથી ઉપર નાખીએ ત્યારે એની જે વેલોસિટી હોય, સ્ટાર્ટિંગમાં એની જે વેલોસિટી હોય મેક્સિમમ હોય, પછી એની વેલોસિટી ડિક્રીઝ અને ફાઇનલી સ્ટોપ થઈ જાય. નીચેથી ઉપર બોલ નાખીએ એટલે ફાઇનલી સ્ટોપ થઈ જાય અને ફરીથી ઉપરથી નીચે આવે ત્યારે એની વેલોસિટી વધતી જાય. નીચેથી ઉપર જઈએ એટલે એની વેલોસિટી ડિક્રીઝ થાય. સો acceleration in the direction opposite to motion એટલે एक्चुअली એને મોશન નીચેની સાઈડ કરાવો છો, પણ આપણે મોશન આપણે ઉપરની સાઈડ કરાવીએ છીએ opposite to gravity, hence its speed decreases. So the example is the stone thrown vertically upward is an example of acceleration in the direction opposite to the motion. Okay? Acceleration is uniform. Acceleration is uniform. तो नीचेથી ઉપર ફેંકીએ અથવા ઉપરથી નીચે ફેંકીએ પથ્થર તો acceleration uniform થાય. Okay, that is only examples, that is the uniform. પણ કારમાં પણ એવું જરૂરી બને નહીં. આ તો આપણે એક્ઝામ્પલ આપીને બતાવ્યું, પણ પર સેકન્ડ 50 માંથી એક્ઝેક્ટ 60 માંથી એક્ઝેક્ટ 70 તો 1 સેકન્ડમાં એટલી સ્પીડ વધારવી જ તો આપણે એવું એક્સેલરેટર દબાવતા ના આવડે કે એક્ઝેક્ટલી 1 સેકન્ડમાં 50 માંથી 60 થઈ જાય, 60 માંથી 70 થઈ જાય. સો in general practice uniform acceleration is exist only
the free falling stone or the stone thrown vertically upward. So that is acceleration is uniform, and examples are free falling stone or the stone thrown vertically upward. The acceleration is non-uniform. Lots of examples. The acceleration is non-uniform. The car is moving from the busy street. हाँ ने? तो कार છે busy street માંથી જતું હોય તો અત્યારે આપણે એમ કહીએ કે અત્યારે busy street માંથી જતું હોય તો અત્યારે એનું 10 મીટર પર સેકન્ડની સ્પીડથી જાય છે. પણ 1 સેકન્ડ પછી ને જગ્યા મળી તો 20 મીટર પર સેકન્ડની સ્પીડથી જાય. હજી પણ જગ્યા મળી, વધારે જગ્યા મળી તો 1 સેકન્ડમાં એ 50 મીટર પર સેકન્ડમાંથી બી જતું રહે. પણ અચાનક જ બ્રેક મારી તો શું થઈ જાય? 1 સેકન્ડમાં ફરીથી 10 થઈ જાય, 50 માંથી 10. So per second change is 10, 30 or maybe 50 minus 10 yani 40. So change is variable. The change is not same. Change is not same. Hence the acceleration is not uniform. Change સરખો હોવો જોઈએ. So that is uniform acceleration. The non-uniform acceleration example is the car is moving with a busy street. Or lots of other examples. The boy is moving from the busy street. Example number 8.4. बहुत मोटो છે આ. Example number 8.4. Starting from stationary position, Rahul pedal his bicycle to attain a velocity of 6 meter per second in 30 seconds. Then he applies brake brakes such that its velocity comes down to 4 meter per second in next 5 seconds. In next 5 seconds. Calculate the acceleration of bicycle in both the cases. Calculate acceleration in both the cases. Okay, now two cases. Now the first case, the starting from the stationary position. Starting માં any position stationary मतलब साइकिल છે ઉભેલી હતી. તો initial velocity ને આપણે શું કહીએ છીએ? Initial velocity u equal to 0 meter per second. Starting માં તો ઊભી હતી. And Rahul pedal his bicycle to attain a velocity of 6 meter per second in 30 seconds. So final velocity how much? Is equal to v is 6 meter per second. અને કેટલા ટાઈમ સુધી પેડલ માર્યા? t equal to 30 seconds. Now we know the acceleration is v minus u upon t, change in velocity upon time. Final minus initial upon 30. Right? 6 5s are 30. अथवा तो 6 minus 0 upon 30. 3 1s are 3 2s are 2 by 10 is 0.2. But acceleration unit is meter per second square. And we know that its velocity increases, the acceleration is positive. Now in the second case,
હવે એની વેલોસિટી કેટલી થઈ ગઈ છે 6 મીટર પર સેકન્ડ પેડલ મારીને એની વેલોસિટી 6 મીટર પર સેકન્ડ થઈ ગઈ છે but now he applied brake such that its velocity comes down to 4 meter per second 6 માંથી 4 થઈ જાય છે now starting માં હવે બીજા કેસમાં starting માં હવે બ્રેક મારે છે એના પહેલા starting ની વેલોસિટી તો 6 મીટર પર સેકન્ડ હતી અને ફાઇનલ વેલોસિટી 4 મીટર પર સેકન્ડ થઈ ગઈ because applying brake in a time 5 seconds માં 5 સેકન્ડ માં સમજમાં આવે છે હવે એની વેલોસિટી અટેન થઈ ગઈ 6 મીટર પર સેકન્ડ એમાંથી બ્રેક મારીને વેલોસિટી ડિક્રીઝ કરે છે this is the final initial velocity e u equal to 6 meter per second અને હવે બ્રેક મારે છે 5 સેકન્ડ સુધી and its velocity become 4 meter per second so acceleration is equal to v minus u upon t હવે આમાં આપણને ખબર પડી જાય કે વેલોસિટી ડિક્રીઝ થાય છે because it applied brake so acceleration must be negative so v equal to 4 u equal to 6 by 5 that is minus 2 by 5 2 to the multiply करो और 2 by 5 करो minus 4 by 10 that is minus 0.4 meter per second square so acceleration is minus 2 by 5 करसो तो भी 0.4 જ આવશે 0.4 meter per second square that is acceleration and negative value indicate that its velocity decreases right બધા ટેક્સ્ટબુક ખુલ્લી રાખે બાજુમાં questions છે exercise question number 2 a bus decreases its speed from 80 km per hour to 60 km per hour in 5 seconds. Find the acceleration of the bus. Find acceleration of bus. Okay? હવે યાદ રાખો એ કિલોમીટર પર આર છે આ સેકન્ડ છે તો કાં તો બધું મીટર પર સેકન્ડમાં લઈ જાઓ ઓર બધાને કિલોમીટર પર આર માં લઈ જાઓ રાઈટ સો આપણે r માં લઈ જઈએ કારણ કે બંનેને u ઇનિશિયલ વેલોસિટી 80 કિલોમીટર પર આર સ્ટાર્ટિંગ માં આટલી વેલોસિટી જાય છે બસ decreases the speed from 80 to 60 यानी 80 માંથી 60 થઈ જાય એટલે તો final velocity is equal to 60 kilometer per hour but the time is equal to 5 second right પણ r માં છે તો આપણે આને બી r માં લઈ જઈએ is equal to 5 r કરવા છે નાનામાંથી મોટામાં તમારી પાસે ડિવિઝન છે નાનામાંથી મોટામાં તમારી પાસે ડિવિઝન છે એટલે કે નાનામાંથી મોટામાં કરવું હોય તો ડિવાઇડ કરવાનું 1 hour માં કેટલી સેકન્ડ 1 hour માં 3600 seconds that is the time 5 upon 3600 now what is acceleration v minus u upon t v is 60 minus 80 and time is 5 upon 3600 60 minus 80 is minus 20 upon 5 upon 3600 but denominator become numerator ये तो numerator થઈ જાય so minus 20 into 3600 upon 5 4s are 20 तो બંનેનું મલ્ટીપ્લિકેશન કરો that is minus 00 એટલું બધું થાય in 5 seconds so 4
14,400 minus 14,400 acceleration અને બધા યુનિટ છે કિલોમીટર પર આર. સો acceleration is કિલોમીટર પર આર સ્ક્વેર. કારણ કે acceleration માં નીચે સ્ક્વેર આવે is minus 14,400 કિલોમીટર પર આર સ્ક્વેર. Question number 3. A train starting from a railway station. Start થઈ છે. Starting from a railway station and moving with a uniform acceleration and moving with uniform acceleration. समझ में आया? चेंज सेम છે. uniform acceleration attain a speed of 40 km per hour in 10 minutes. Finds its acceleration. હવે આપણે ખબર પડી છે સ્ટાર્ટિંગ ફ્રોમ ધ રેસ્ટ સ્ટાર્ટ કરે છે તો 0 માંથી ની વેલોસિટી ઇન્ક્રીઝ થતી જાય. સો acceleration પોઝિટિવ આવે. So initial velocity u equal to 0 km per hour. કારણ કે અહીંયા સ્પીડ છે 40 km per hour આપી છે. And v equal to finally 40 km per hour. સમજમાં આવ્યું? સ્ટાર્ટિંગ માં રેસ્ટ છે અને એની વેલોસિટી યુનિફોર્મ એક્સેલરેશન થી વધતી જાય છે and its final velocity is 40 km per hour and time taken to increase the speed is 10 minutes. So time is 10 minutes. Okay. હવે જુઓ અહીંયા આ કિલોમીટર પર આર હતા તો મિનિટમાં છે એટલે કે 10 અવરમાં જઈએ આર. નાનામાંથી મોટામાં મિનિટમાંથી આરમાં તમારી પાસે ડિવિઝન છે. સો ડિવિઝન 1 અવરમાં કેટલી મિનિટ હોય? 1 અવરમાં 60 મિનિટ હોય. 0 the time is 1/6 hour. Right? So acceleration is change in velocity upon time. v minus u upon t. Velocity is 40 meter per second. u is 0 and time taken is 1/6. Now denominator become numerator is 40 minus 0 into 6. 240 kilometer per hour square because acceleration and all the units I take in kilometer per hour as well as time in hour. Right? So now very important क्या काले करावे ग्राफ्स બધા એક સાથે કરાવે. એક સાથે ગ્રાફ કરાવીશું આપણે. કેટલી મિનિટ થઈ ગઈ છે તમે જોવા તો. ઓકે ચલો આટલી જ રાત રહેવા દઈએ. ગ્રાફ્સ માં જશે પછી.